રામ રામ ડાયરા ને સીતારામ આવી ગયા છે ખેતર 10 વાગ્યા લાઈટ આવે ઘઉં પાવાના છે અને મોટર ચાલુ કરી દીધી 20 મિનિટે કેરો ભરાય ત્યાં સુધી લસણ નીંદવાનું કઠોળમાં છાંટી દીધી ખડની દવા બળવા મળ્યો હાટોડો તો સવારનો સમય મીઠો તડકો અને ઠંડી છે હા હે આ હું આવ્યો એવું છે જીરું હાલો હથિયાર પડિયાર લઈ થઈ જાય તૈયાર લસણમાં રાખ છાંટી અને દેશી ખાતર નાખ્યું છે આટલું લસણ છે હાલો નીંદવા મળીએ પાછો 20 મિનિટ ઘઉંમાં કેરો મોડવા જવાનું આવું કામ હાલો નીંદવાનું કામ શરૂ થઈ ગયું એટલો નીંદી નાખ્યો આમાં ખાતર નાખવાનું કારણ અને રાખ નાખવાથી પોસી રહી ને ખાતરથી ગાંઠિયો મોટો થાય સારો થાય લસણ એટલે ખાતર અને રાખ નાખવામાં આવે લસણમાં અને દાંતવડી ફરે એટલે બધું આવી રીતે ધૂળ થઈ ખાતર અને રાખ બધું હેરફેર થઈ જાય ઉપર નીચા થઈ જાય કેમ પડી જાય બધું એક થઈ જાય હા પછી આગળ પાણી આવશે એમાં તો પાણી પીવાય જાય પછી કાલ પમદી પાછો લેવા હોય આવું અમારું કામ કરતા જઈએ વિડીયો ઉતરતા જઈએ શીખતા જઈએ હા ગીરના વગડાના બોર થોડાક ભાઈને વીણી દે ખાધા કરે આવી ગયા છે બોર કાંટા વાગે ને બોર છે બવડી છે થોડા ખાવા છે
હજી વીણાય છે. હાલે પપ્પાને કે બોર આપો કે તો ઢોળતો નહીં હો. ઘડીક વોલ પડ્યો બોર ખાવાનો. હવે બપોરા કરીએ. દેશી ભીંડો ઉતાર્યો છે. દેશી ભીંડાનું શાક અને રોટલા. હા, છાશ. અમારું ખેતર, પાણી ચાલુ. વળી ધારે આવ્યા બોર ખાવા. નીરજ શાંતિ કેમ? એકદમ હા મિત્રો, 2 દિવસમાં જીરું, મગ, મઠ, અડદ, લસણ, જુવાર, ધાણા, મેથી, ઘઉં અને આગળ જુવાર છે. 2 દિવસમાં બધું પાણી પાઈ દેવાનું છે. કાલે અડધું પીવાઈ ગયું, અડધું આજ થાય કે આખું ખેતર 2 દિવસમાં. પછી 2 દિવસ પાછા ફ્રી. હાલો મિત્રો, કરી લઈએ બપોરા. મસ્ત દેશી ભીંડી ફ્રાય મસાલા, એકદમ મસાલેદાર. અને ઝાર, મકાઈ અને બાજરાનો મિક્સ રોટલો અને ગાયની છાશ. અને 1:30 વાગે બપોરા કરવાનો ટાઈમ મળ્યો છે. પાણી તો ચાલુ. હવે કરી લઈએ બપોરા. હાલો હરિહર. ખાટી લાગે ગાયની છાશ? ખાટી છે કે હા તો ગાયની ખાટી જ હોય. બહુ ખાટી. હા, શાક, રોટલો, છાશ. બપોરા કર્યા પછી આરામ કરી અને ફરી પાછું પાણી ચાલુ કરી દીધું છે. જીરુંને હમણાં નથી પાવાનું. અડદ, મગ અને ઝાર ને લસણ એટલું પાવાનું છે. અહીંયા ચડાવી દીધી લાઈન, નકર જાતું હતું અમને. હવે સાંજ થઈ ગયા, બધું પાઈ દેવાનું છે. હાલો પાણી વાળવા. ગામડાની મજા, સ્વતંત્ર જીવન, કોઈના ગુલામ નહીં. મોજથી આનંદથી કુદરતના ખોળે રહેવાનું, જીવવાનું, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા, શુદ્ધ ખાવાનું. અને તરસ લાગી છે, મસ્ત ઠંડુ અને તાજું પાણી પી લો. સંધ્યાકાળનો સમય, દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે. તો અભી તો થા ઉજાલા, देखो अंधेरा हुआ, आज का दिन खुशी से गया, नहीं कोई गम हुआ, मगर अफसोस है इस बात का ज़िंदगी का एक दिन कम हुआ. તો એવી રીતે રોજ સાંજે દિવસ નથી આથમતો પણ અનમોલ જિંદગી ઢળતી જાય છે. માટે પોતાની મરજી પ્રમાણે થોડુંક સ્વતંત્રતાથી પોતાના શોખથી પણ જીવી લેવું જોઈએ. તો આવ્યો અમારું ગીરનું ખેડૂતનું જીવન, કુદરતના ખોળે. આખો દિવસ ખેતરમાં કામ કરીએ. હવે જઈશું ઘરે. અને સાંજનું ભોજન અમારે લગભગ સાદું જ હોય. દૂધ રોટલો હોય, ખીચડી હોય, એવું બધું. તો આજના વ્લોગમાં બસ આટલું જ. ફરી પાછા કાલ સવારે એક નવા મજેદાર વ્લોગમાં મળીએ. ત્યાં સુધી આવજો. જય જવાન.